નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। અમદાવાદની એક મહત્વની ઘટના સામે આવી રહી છે કે જ્યાં એક પાલતુ શ્વાને એક બાળક પર હુમલો કર્યો છે। જી હા, બાળક પર પાલતુ શ્વાન દ્વારા હુમલો કરાતા શ્વાન માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। ન્યૂ મણિનગરના શરણમ એલિગન્સનો આ બનાવ છે। આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। રામોલ પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઘરના પરિસરમાં જ બાળકો સુરક્ષિત ન હોય તેવો ઘાટ સર્જાયો છે। ઘટના ન્યૂ મણિનગરના શરણમ એલિગન્સમાંથી સામે આવી। દ્રશ્યોમાં દેખાય છે તેમ એક મહિલા પાલતુ શ્વાન સાથે પાર્કિંગમાંથી પસાર થઈ રહી છે અને તે જ સમયે એક માસૂમ બાળક જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે એકાએક પાલતુ શ્વાન તેના પર તૂટી પડ્યું। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આપ જુઓ જે પ્રકારે મહિલા પોતાના શ્વાનને લઈને બહાર નીકળે છે, ત્યારબાદ તે એક માસૂમ બાળકને જોતા શ્વાન તેના પર હુમલો કરી દે છે। મહિલાઓના કાબૂમાં પણ આ શ્વાન રહેતું નથી। આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં આવતા પીડિત બાળકના પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે। રામોલ પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ પ્રકારની ઘટના એ પહેલીવારની નથી। આ પહેલાં તો અમદાવાદની જ ઘટનામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત થયું હતું, પરંતુ એ છતાં નિયમોનું પાલન ક્યાંક થતું નથી। જે પ્રકારે હિંસક પ્રાણીઓ, કારણ કે શ્વાનની પણ અમુક બ્રીડ એવી હોય છે કે જે સોસાયટીમાં રહીશોની વચ્ચે ન રાખી શકાય, પરંતુ છતાં લોકો રાખે છે। તો આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે TV9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, જે પ્રકારની આ ઘટના સામે આવી, સીસીટીવી ફૂટેજ પણ છે, જે પ્રકારે પાલતુ શ્વાને હુમલો કર્યો છે, આ ઘટના ખરેખર ચોંકાવનારી છે। સોસાયટીના લોકોનું શું કહેવું છે? આ ઘટના કેવી રીતે ઘટી? અક્ષય, આવા જે પાલતુ શ્વાન હોય છે કે જે સોસાયટીમાં લોકો અવારનવાર રજૂઆત કરવા છતાં પણ જે બાળકો હોય છે કે તેને કરડી જતા હોય છે, અને જેમાં વધુ એક આ કિસ્સો સામે આવ્યો છે ન્યૂ મણિનગર જે ફ્લેટ છે કે જે ત્યાં આગળનો આ શરણમ એલિગન્સ પાસેનો આ બનાવ છે કે આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે આ ડી બ્લોક કે જ્યાંથી બાળક છે તે અહીંથી જતો હતો અને તે સમયે જ જર્મન શેફર્ડ ડોગ હતો કે તેને કરડી જતા જ જે બાળકને તેને ગંભીર રીતના ઈજા છે તે થઈ છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તેના પરિવારજન છે તેની સાથે વાત કરશું। શું આખો બનાવ બન્યો હતો અને કઈ રીતના એ ક્યાંથી બાળક રમી રહ્યો હતો અને આ સમય બનાવ બન્યો? એમાં બપોરે 1 વાગ્યાનો ટાઈમ હતો, ત્યારે મારો છોકરો પાછળની બાજુ અહીંયાથી આમ દોડીને જતો હતો, રમતો હતો છોકરાઓ જોડે, અને તે કૂતરું પેલી બાજુથી ચાલતું ચાલતું આવતા મારો છોકરો એને જોઈને બી ગયો। તે છોકરાએ એ કૂતરાએ તરત એની ઉપર એટેક કર્યો અને એટેક કરીને એને ઘસડી દીધો પહેલાં તો, અને પછી ત્યાંથી મારો છોકરો દોડતો દોડતો આવ્યો અને પછી ઘરે આવીને કીધું મને કે આવી રીતનું મને થયું છે। પછી ત્યાંથી એમના સામેવાળા જે કૂતરા હતા એમના ત્યાંથી લેડીઝ આવ્યા અમારા ત્યાં, તો એમણે કીધું કે આવી રીતનું છે એમ। પછી રાતે અમે નીચે મિટિંગ બોલાવીને બધું નક્કી કરીને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા, બરાબર। ત્યાં ફરિયાદ કરી અમે કે આવી રીતનું છે, એગ્રેસિવ છે। આની પહેલાં બી લગભગ 4-5 મહિના પહેલાં આવી જ રીતે એચ બ્લોક અમારો જે છે ત્યાંથી બી એક જણને આવી રીતે જ બાઇટ કર્યું હતું, એ જર્મન શેફર્ડે એમ। તો ત્યારે બી એમને અમે કીધું હતું, વોર્નિંગ આપી હતી કે તમે ફેસ માસ્ક લગાવો, તમારું કૂતરું છે એવું એગ્રેસિવ, તમને ખબર છે કે કંટ્રોલમાં નથી રહેતું। ત્યારે બી એમણે કીધું હતું કે લગાવીશું, તો છતાંય એમણે 1-2 વાર લગાવ્યું, પાછું જેવું હતું એવું એમણે કરી દીધું। હાલ જે પોલીસ ફરિયાદ છે તે દાખલ થઈ છે। આ સોસાયટીના અન્ય સભ્ય છે, અવારનવાર આ જ રીતના જે કરડતું હોય છે તમે રજૂઆત કરી છતાં પણ સાંભળતા નથી, શું? આના લેખે અમે રજૂઆત પોલીસ સ્ટેશનમાં કરી, સોસાયટી કમિટીમાં કરેલી છે, પણ હજી સુધી કોઈ યોગ્ય નિકાલ નથી આવ્યો। રહેણાંક વિસ્તાર છે અને જર્મન શેફર્ડ એક શિકારી કૂતરું નરભક્ષી થઈ ગયેલ છે આજે, બરાબર છે। જે લોહીનો ટેસ્ટ ચાખી ગયો બીજા છોકરાઓનું શું આના બાબતે, એ બાબતે તમારે યોગ્ય નિકાલ કરવો જોઈએ। કોર્પોરેશને આમાં યોગ્ય પગલાં લેવા જોઈએ। કોર્પોરેશનને ક્યાંય રજૂઆત કરી હોય કે એવું? કાકા, કઈ રીતના આ જ રીતનું તમે કોર્પોરેશનમાં કે એવું કોઈ રજૂઆત કરી છે ખરી? કારણ કે આ જ સાહેબે રજૂઆત કરી છે, એની પોલીસ સ્ટેશનમાં કઈ આગળની પ્રોસેસ જે છે આ રાત્રે 2 વાગ્યા સુધી ત્યાં જ હતા બધી, પછી આગળની પ્રોસેસ થશે હજુ કઈ। લોકોમાં એક રોષ છે તે કાકા જોવા મળી રહ્યો છે, કારણ કે સોસાયટીના તમામ સભ્યોમાં, કારણ કે બાળકો રમતા હોય ત્યારે કોઈને પણ આ રીતના કરડી।
હા, ગઈકાલે સોસાયટીમાં રાત્રે આ બધો પ્રોબ્લેમ થયો હતો. બે બાળકને કરડ્યો હતો. એમાંથી રાત્રે અમે લોકોએ પોલીસમાં ફરિયાદ કરેલી છે, જેના અનુસંધાનમાં પોલીસે કાર્યવાહી કરી છે. અત્યારે હાલ કાર્યવાહી છે તે કરવામાં જે આ દ્રશ્યો કે જે જોઈ શકાય છે કે ડી બ્લોક કે જ્યાં આગળ બાળક છે તે રમી રહ્યો હતો અને તેવામાં જે જર્મન શેફર્ડ ડોગ હતો કે તેને પાછળથી કરડી ખાઈ ગયો. આ જ રીતના દ્રશ્યો છે કે જે સીસીટીવીમાં છે તે કેદ થયા હતા અને અહીંના સોસાયટીના સભ્યોમાં પણ એક રોષ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે તે લોકોએ અવારનવાર જે જર્મન શેફર્ડ ડોગ જે રાખી રહ્યા છે તેના માલિકને પણ જાણ કરી હતી કે તેને ડોગ તમે રાખો, પાળો, કોઈ વાંધો નહીં, પરંતુ તેના મોઢા ઉપર જે ફેસ માસ્ક છે તે લગાવો કે જેના કારણે કોઈને પણ કરડી ન જાય. કારણ કે આ જ રીતના આવો બીજો બનાવ છે કે જે સોસાયટીમાં બન્યો અને જેને લઈને જ લોકોમાં એક રોષ છે તે જોવા મળી રહ્યો છે. સોસાયટીના અનેક મહિલાઓ છે તેની સાથે પણ એક વખત વાત કરવાનો પ્રયાસ કરું છું, પરંતુ આ જ રીતનું અમદાવાદના અલગ અલગ જે સોસાયટીઓ હોય છે કે જે સોસાયટીઓમાં પણ આ રીતના જે પાલતુ શ્વાન દ્વારા કરડી જવાના બનાવો છે કે જે બનતા હોય છે અને જેના કારણે જ લોકોમાં એક રોષ છે તે જોવા મળતો હોય છે. સોસાયટીના કે જ્યાં ન્યૂ મણિનગર પાસે આવેલી આ સોસાયટી છે કે ત્યાં સોસાયટીના લોકોમાં પણ આ જ રીતનો રોષ છે. આપણી સાથે મહિલા છે, તેમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો? અવારનવાર આ રીતના કરડી જાય છે અને લોકોમાં એક રોષ છે, આપે એમને પણ રજૂઆત કરી? હા, હું રોશની પંડ્યા, ચેરમેન છું આ સોસાયટીની. આ બીજી વખત બનાવ બન્યો છે. એ કૂતરું જેટલું હેલ્ધી છે ને કે એમના માલિકથી બી કંટ્રોલ થઈ શકે એમ નથી. એટલે આ ખરેખર અમે લોકોએ બહુ રજૂઆત કરી, સાંજે ભેગા થઈને પોલીસને પણ બોલાવેલા, પણ આમ એનો નિકાલ થાય તો સારું, કેમ કે એનો કંઈ ભરોસો નહીં, જાનવર છે. એ ભાઈ એમ કહે છે અમે એનું રસીકરણ કરાવ્યું છે, એએમસીમાંથી અમે સર્ટિફિકેટ પણ લીધું છે, પણ એક સર્ટિફિકેટ એ સાહેબ કોઈ ગેરંટી નથી કે બીજાને નહીં કરડે. રજૂઆત તમે કોર્પોરેશનમાં કરી છે કે હવે પોલીસ ફરિયાદ તો દાખલ કરી છે, પણ અગાઉ ક્યાંય રજૂઆત કરી હોય કે એના માલિકને કીધું? માલિકને જ કીધું, ઓનરને બોલાવીને જ કીધું. ડાયરેક્ટ એમની જ સાથે મિટિંગ કરી ઓફિસમાં. અમારા સેક્રેટરી સાહેબ છે, અમારા કમિટી મેમ્બર્સ છે, બધાએ એમની સાથે ચર્ચા કરી. એમનું કહેવું એમ છે કે મારા કૂતરું કોઈ રીતે કોઈને નુકસાન નહીં થાય, કરડશે તો બી, પણ એ તો કોઈ એમનો જવાબ નથી સાહેબ. આ રીતનો જવાબ છે તે આપી રહ્યા છે. જે બાળકો છે કે જે એ જ અહીં છે કે જે સોસાયટીમાં રમતા હોય છે અને તે સમયે જ જર્મન શેફર્ડ ડોગ કે જે આ રીતના કરડતું હોય છે અને ચેરમેન દ્વારા પણ તે પાલતુ જે શ્વાન છે તેના માલિકને પણ અવારનવાર કહેવામાં આવ્યું હતું, છતાં પણ તેનું કોઈ પણ નિરાકરણ છે તે નથી કરતા અને જેને લઈને જ ગઈકાલે જ્યારે આ બાળકને કરડ્યું અને તે બાદ હવે રામુલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે સ્થિતિ છે તે મુજબ સોસાયટીના રહીશો કહી રહ્યા છે કે આ પહેલીવારની ઘટના નથી. ખરેખર જે લોકો પ્રાણીઓને પાળે છે એ લોકોએ સમજવાની જરૂર છે કે આપના માટે પ્રાણી મહત્વનું હોઈ શકે, કોઈના માટે નહીં.